પાલખડા ગામમાં ખેતરમાં પશુઓ ચરાવવા બાબતે આધેડ પર સશસ્ત્ર હુમલો થયો છે. કુહાડી અને લાકડીઓથી જીવલેણ હુમલો કરવા મામલે ગામના જ 6 શખ્સો સામે ગુન્હો નોંધાયો છે. પોરબંદર તાલુકાના પાલખડા ગામમાં માલઢોર ચરાવવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા માલધારી આધેડ પર 6 શખ્સોએ હથિયારો સાથે હુમલો કરી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ હુમલામાં આધેડને માથાના ભાગે કુહારી વાગવાથી ગંભીર ઇજાઓ પહોંચી છે. આથી તેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડ્યા બાદ બગવદર પોલીસે 6 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલખડા ગામમાં પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા અને પશુપાલનનો વ્યવસાય કરતા 45 વર્ષીય મેપાભાઈ જેસાભાઈ મોરીએ નોંધાવેલ ફરિયાદ મુજબ મેપાભાઈએ પોતાના માલઢોર માટે પાલખડા ગામના એક ખેડૂત પાસેથી છાણિયા ખાતરના બદલામાં મગના સૂકા પાલાનો ઢગલો ખરીદ્યો હતો. શનિવારે સવારે જ્યારે મેપાભાઈ અને તેમના ભાઈઓ ખેતરમાં ઢોર ચરાવી રહ્યા હતા ત્યારે આરોપી કરણ અજાભાઈ સામળા પણ ત્યાં પોતાના ઢોર ચરાવી રહ્યો હતો. મેપાભાઈએ કરણને માત્ર એટલું જ કહ્યું હતું કે અમે મગના પાલાનો ઢગલો રાખેલ છે, તો તારા ઢોર ઢગલા બાજુ ન આવી જાય તેનું ધ્યાન રાખજે. આટલું સાંભળતા જ કરણ ઉશ્કેરાઈ ગયો અને ગાળો આપીને ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવાર પછી કરણ સામળા તેના પરિવારના અન્ય સભ્યોને લઈને હથિયારો સાથે ખેતરમાં પાછો ફર્યો હતો. કરણની સાથે સેજા પરબતભાઈ સામળા, કુહારી સાથે અજા પરબતભાઈ સામળા, બાવન અજાભાઈ સામળા, સુકા અજાભાઈ સામળા અને દિલીપ સેજાભાઈ સામળા એમ કુલ 6 શખ્સો લાકડીઓ અને હથિયારો સાથે ઘસી આવ્યા હતા અને આવતાની સાથે જ ગાળો કાઢી હુમલો કરી દીધો હતો. સેજાએ પોતાના હાથમાં રહેલી કુહાડીનો સીધો ઘા મેપાભાઈના માથામાં મારતા તેમને લોહીલુહાણ કરી દીધા હતા. જ્યારે અન્ય આરોપીઓએ લાકડીઓ વડે તેમને બેફામ માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. આ સમયે મેપાભાઈના ભાઈઓ અને ભત્રીજા વચ્ચે પડતા મેપાભાઈને વધુ મારથી બચાવ્યા હતા. હુમલાખોરો ગાળો આપીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘવાયેલા મેપાભાઈને તાત્કાલિક પોરબંદરની ભાવસીજી હોસ્પિટલે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં માથાના ભાગે ટાંકા લેવામાં આવ્યા છે અને હાલ તેમની સારવાર ચાલી રહી છે. મેપાભાઈની ફરિયાદના આધારે બગવદર પોલીસે 6 શખ્સો સામે રાયોટિંગ અને જીવલેણ હુમલો કરવાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મેપા જેસા, ગામ પાલખડા. અમે મગનો ભૂકો લીધેલો અને અમે ના પાડી કે ભાઈ અમારો લીધેલો હે, ત્યાં માલ ન જવા દેતા. તો એ લોકોએ છોકરાએ મોટા બાપાને એના ભાઈઓને બોલાવી લીધા ને અચાનક આવી અને મારી માથે હુમલો કરી દીધો. મારવા માથામાં ઘા કર્યો, કુવાડો, થોડી વાર લાકડી જેવું બધું માર્યું. કોણ કોણ હતા મારવામાં? અજા પરબત, સેજા પરબત, અજા પરબત, બાવા અજા, દિલીપ સેજા, કર્ણા અજા અને 6 જણા હતા ને. સુકા અજા અને દારૂનો ફૂલ ધૂમ વેચાણ કરે.